આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની મહેર અવિરત જોવા મળી રહી છે। સમગ્ર જિલ્લામાં 1 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખાસ કરીને ગિરનારના જંગલ વિસ્તારોમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। પ્રથમ વરસાદથી જ દામોદર કુંડમાં નવા નીરની આવક થવા પામી છે। ગિરનાર પર્વત પર વરસાદથી જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। જૂનાગઢમાં વરસાદ ચાલુ થયો છે। પ્રથમ વરસાદમાં તમે જોઈ શકો છો કે દામોદર કુંડની અંદર નવા નીરની આવક થઈ ગઈ છે અને ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ગિરનાર ઉપર ખૂબ જ સારો એવો વરસાદ થયો છે। સિટીમાં 4 થી 5 ઇંચ જેટલો, ગિરનારમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પહેલા પ્રથમ 2 દિવસની અંદર। અને ગિરનાર એકદમ લીલોછમ, આજુબાજુની વનરાયો બધું લીલુંછમ થવા માંડ્યું છે। હવેના 4 મહિના ખૂબ પાણી પીશે ગિરનાર અને આજુબાજુની જીવસૃષ્ટિ, વન સૃષ્ટિ બધું જ ખીલી ઉઠ્યું છે। જૂનાગઢ જિલ્લામાં હાલ છે તે મેઘો છે તે મહેરબાન થયો છે અને ગઈકાલથી આજ સવાર સુધી જૂનાગઢ શહેરની અંદર 4 ઇંચ જેટલું પાણી પડ્યું છે। ખાસ જોવા જાય તો જૂનાગઢ શહેરમાં 4 ઇંચ જેટલું પાણી પડતા ગિરનાર પર્વત ઉપર અંદાજિત 6 ઇંચથી વધુ વરસાદ થતા હાલ જે હું આપને દ્રશ્યો બતાવું છું તે પવિત્ર દામોદર કુંડના છે। હાલ પવિત્ર દામોદર કુંડની અંદર નવા નીરની આવક થઈ છે। જ્યારે દામોદર કુંડમાં નવા નીરની આવક થતા અહીંયા આવેલા ભાવિકોમાં પણ ખુશીનો માહોલ છે અને હાલ જે દામોદર કુંડ ઉપરનો જે ચેક ડેમ છે તેની ઉપરથી ગિરનાર જંગલમાં પડેલા વરસાદને લઈ અને નવા નીર આવતા હાલ જે છે તે આ દ્રશ્યો બતાવી રહ્યું છે કે જે દામોદર કુંડના ચેક ડેમના છે ને ત્યાં નવા નીર આવ્યા છે। ત્યારે જૂનાગઢમાં પણ ખૂબ સારો વરસાદ થાય તેવી લોકો આશ લગાવીને બેઠા છે। અતુલ વ્યાસ, ગુજરાત પર, જૂનાગઢ।